ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। ધોરાજીના જાગૃત નાગરિકો દ્વારા ડોક્ટરોની ઘટને લઈને અનોખો વિરોધ નોંધાવવામાં આવ્યો છે। ધોરાજીના સિવિલ હોસ્પિટલમાં 4 MBBSની જગ્યાએ માત્ર 1 MBBS ડોક્ટર છે। સિવિલ હોસ્પિટલમાં કાયમી MD બાળરોગ નિષ્ણાંત, જનરલ સર્જન, ઓર્થોપેડિક સર્જન, આંખના સર્જન સહિત નિષ્ણાંત ડોક્ટરોની ઘટ છે। ધોરાજીની 80,000ની પ્રજા વચ્ચે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં માત્ર 1 MBBS ડોક્ટર છે। દરરોજ 400થી 500 ડોક્ટરોની OPD નોંધાઈ રહી છે। ડોક્ટરોની ઘટના બાબતે તંત્રને જગાડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો। સિવિલ હોસ્પિટલના મુખ્ય ગેટ પર યુવાનોએ પોસ્ટર લગાવ્યા। ગતિશીલ ગુજરાતના નારા વચ્ચે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ છે, ધોરાજીનો વિકાસ ગાંડો થયો અને સહિતના લખાણ સહિતના પોસ્ટર પર લખવામાં આવ્યા હતા। મારું નામ સલીમ મુગલ। આજરોજ ધોરાજી શહેર સરકારી હોસ્પિટલ ખાતે શહેરના સામાજિક કાર્યકરો દ્વારા મળી અનેક પોસ્ટર કેમ્પેન ચલાવવામાં આવેલ છે, જેની અમારી માંગણી અને એવી છે કે ધોરાજી સરકારી હોસ્પિટલમાં આશરે 10 જગ્યાઓમાંથી 3 જેટલા ડોક્ટર હાજર છે અને 7 જેટલા ડોક્ટરોની ઘટ છે। એક તરફ વિશ્વ આખામાં કોરોના મહામારી ફરીવાર ઉથલો મારી રહી છે। શિયાળાની ઋતુની અંદર ચિકનગુનિયા, ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગચાળો ફાટી નીકળ્યા છે, ત્યારે તંત્ર દ્વારા મસ્ત મોટા દાવા, સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે, પણ અહીંની પરિસ્થિતિ, વાસ્તવિક પરિસ્થિતિ કંઈક અલગ જ છે। એટલે પોસ્ટર લગાડી તંત્ર, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને દંડેરવાનો એક નાનકડો પ્રયાસ કરવામાં આવ્યું છે। હાલો, મારું નામ દિલાવર બધું કુરેશી। આજ રોજ અમે ધોરાજી સરકારી હોસ્પિટલે ભેગા થયા છીએ। અહીંયા પોસ્ટર લગાડી અહીંયા ડૉક્ટરની માંગ કરી છે। એની પહેલાં બી અમે કેટલા કર્યું છે, માંગ કરીએ છીએ, પણ તે છતાં કોઈ જાણતા નથી। આજ પાછા અમે કરી છીએ। તે છતાં લાખોના સાધન છે, હરેક ઓર્થોપેડિક સાધન છે, પણ કોઈ ડૉક્ટર જ નથી અહીંયા। મારું નામ લખન ચૌહાણ। આજરોજ ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે જે ડૉક્ટરોની ઘટ છે એ ઘટ બાબતે અમે પોસ્ટર ચોંટાડીને સરકારશ્રીનો વિરોધ કરી રહ્યા છીએ। અને વિરોધ એવો છે કે ધોરાજી સિવિલ હોસ્પિટલમાં જે ડૉક્ટરોની ઘટ છે એ તાત્કાલિક ભરતી કરવામાં આવે, અને જે સરકાર સલામતીના દાવા કરી રહી છે અને ત્યારે ધોરાજીની જનતા પરેશાન થઈ રહી છે।